સુરતના અઠવામાં સ્પાઈડર ચોરને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન. સ્પાઈડર ચોરે અઠવામાં કરી હતી 30 લાખની ઘરફોડ ચોરી. પાઇપલાઇન વડે ચઢી ઘરમાં પ્રવેશતો હતો ચોર. ગેસની લાઇનના પાઇપના આધારે ઘરમાં પ્રવેશ્યો હતો. પોલીસે આરોપીની માલેગાંવથી કરી હતી ધરપકડ. આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપી કેવી રીતે ઘરમાં પ્રવેશતો તેનું કરાયું રિકન્સ્ટ્રક્શન. જુઓ, આરોપી રિકન્સ્ટ્રક્શન કરતી વખતે દેખાયો. કઈ રીતે પાઇપ પકડીને લોકોના ઘરમાં ઉપર ચડતો હતો એનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું અને સ્પાઈડર ચોર તરીકે આ ઓળખાય છે. પોલીસે માલેગાંવથી આ શખ્સની ધરપકડ કરી હતી અને બાદમાં આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. કઈ રીતે એ પાઇપથી ઉપર ચડ્યો, ઘરમાં ગયો અને ઘરમાં જે લોકો સૂતા હતા તેને કઈ રીતે ચકમો આપીને આખી ઘટનાને અંજામ આપી, ચોરીની ઘટનાને, એ તમામ બાબતનું આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું.